અહીં આપણને કિંમત શોધવાની છે, અભિવ્યક્તિની કિંમત શોધવાની છે કે સાઇન ઇન્વર્સ સાઇન 2π/3. તો દરેક વિદ્યાર્થી મિત્રો એવું કરતા હોય છે મોટાભાગના કે સાઇન ઇન્વર્સ સાઇન કેન્સલ અને 2π/3. તો આપ ખોટા છો, કારણ કે સાઇન ઇન્વર્સનો વિસ્તાર જે છે -90 થી +90 હોય, એટલે એનો જવાબ -90 થી +90 જે ઓપ્શન આપેલો હોય MCQ તો એમાં દર્શાવી દેવાનો, બરાબર છે. અને π/3 સ્વરૂપ તો હોવું જ જોઈએ. તો આમ π/3 પરંતુ -90 થી +90 જે ઓપ્શન હોય તે મૂકી શકાય ડાયરેક્ટ મૂકવું હોય તો. બાકી મેથડ પ્રમાણે જોવા જઈએ તો આપણે ડાયરેક્ટ કેન્સલ તો નહીં જ કરી શકીએ, પરંતુ 11મા ધોરણમાં જોઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો કે સાઇન 2π/3 જે છે એને 120 જે છે એને 180 માંથી 60 બાદ કરો એટલે 120 થાય. પાઈ માઇનસ π/3 એટલે કે 2π/3. અને પાઈ માઇનસ જે છે વિદ્યાર્થી મિત્રો એ પાઈ એટલે ઋણ x અક્ષ અને માઇનસ એટલે ઘડિયાળની દિશામાં આગળ વધો તો ચરણ બીજું, ને બીજા ચરણમાં સાઇન ધન હોય. આપણે આવું જાણીએ છીએ ને, ઓલ STC એટલે સાઇન અને તેનો વ્યસ્ત વિધેય એ ધન હોય, માટે બીજા ચરણમાં સાઇન ધન હોવાથી આપણે એવું લખી શકાય સાઇન ઇન્વર્સને કંઈ કરવાનું નથી, પરંતુ સાઇન પાઈ માઇનસ થીટા જે છે એને સાઇન થીટા લખી શકાય. તો આમ સાઇન ઇન્વર્સ સાઇન હવે કેન્સલ થાય, કારણ કે આ જે 60 જે છે સાઇન ઇન્વર્સનો વિસ્તાર સંવૃત અંતરાલ -π/2 થી π/2 માં આપેલો છે. ક્લિયર છે? એટલે આનો જવાબ મળશે π/3, ફક્ત π/3.